દ્વારકાધીશ. આજે આપણે દ્વારકામાં આવેલા શ્રી કૃષ્ણ ભગવાનના મંદિર વિશે વાત કરીશું. શ્રી દ્વારકાધીશ મંદિર અને તેનો ઇતિહાસ સાથે જોડાયેલો કેટલાક રસપ્રદ તથ્યો અને રહસ્યો. માન્યતા અનુસાર આ મંદિર સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભ દ્વારા આશરે ઈસવીસન પૂર્વ 1400 થી 400 ની આસપાસ શ્રી કૃષ્ણના નિવાસસ્થાન હરિગૃહ ઉપર બનાવવામાં આવ્યું હતું. હાલનું જગત મંદિર 15મી થી 16મી સદીમાં ફરીથી બાંધવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે, કારણ કે મૂળ માળખાને મહમૂદ બેગડા દ્વારા 1472માં ધ્વસ્ત કરવામાં આવ્યું હતું. તે હિન્દુઓના 4 પવિત્ર સ્થળો માંથી એક છે, જે આદિ શંકરાચાર્ય દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું. સમયગાળો એવું અનુમાન છે કે આ મંદિરનું સ્થાપના 2500 વર્ષ જૂનું છે. 52 ગજનું માપ. મંદિર પર લહેરાતી ધજાનું કદ 52 ગજનું હોય છે, જે ખૂબ જ લાંબી હોય છે. એક લોકવાયકા મુજબ પવન ગમે તે દિશાનો હોય, આ ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાય છે. એવું કહેવાય છે કે આ 52 ગજની ધજા 52 દ્વારકાના શાસક યાદવ કુળો અથવા શ્રી કૃષ્ણના 52 અંગોનું પ્રતીક છે. મંદિરના 2 મુખ્ય પ્રવેશ દ્વાર. સ્વર્ગ દ્વાર. આ દ્વારમાંથી યાત્રાળુઓ પ્રવેશ કરે છે. મોક્ષ દ્વાર. આ દ્વારમાંથી યાત્રાળુઓ બહાર નીકળે છે. પૌરાણિક કથાઓ અનુસાર ઉત્તર દિશાની સ્થાયિત્વ અને શાશ્વતની ધ્રુવ તારાની દિશા, દક્ષિણ દિશાની નશ્વરતાની યમનો પ્રદેશ સૂચક માનવામાં આવે છે. સૌથી મોટું અને જાણીતું રહસ્ય એ છે કે ભગવાન શ્રીકૃષ્ણનું મૂળ દ્વારકા નગરી મહાભારત યુદ્ધ પછી સમુદ્રમાં ડૂબી ગયું હતું. પુરાતત્વ વિભાગની ગોમતી નદીના કિનારે અને સમુદ્રની અંદર પ્રાચીન શહેરના અવશેષો મળ્યા છે, જે આ પૌરાણિક કથાને સમર્થન આપે છે. જય દ્વારકાધીશ.